મીડિયાના માધ્યમથી જો બીજેપી વાળા સાંભળતા હોય તો કાનમાં મેલ કાઢીને તમારા એક જે કડવા અનુભવ ગુજરાતને થયા છે એના ઉપર બે ચાર વાત કરવી છે. વાત તમે સાંભળી લો. આજે જે કઈ બીજેપી તાકરદીન ના કરે છે, આજે બીજેપી જે ગુજરાત અને રાષ્ટ્રમાં પોતાની સરકાર ચલાવે છે, તમે બધા સહમત છો કે ક્યાંક ને ક્યાંક ધર્મનો ખોટો ઉપયોગ કરીને ત્યાં પહોંચ્યા છો? હા કે ના? એ લોકો ક્યાંક ને ક્યાંક ધર્મને નમન કરવાને બદલે, ધર્મનો હવન કરવાને બદલે ક્યાંક ને ક્યાંક ધર્મને એ લોકોએ પોતાના પગથિયા, પોતાના સ્વાર્થ માટે પોતાના પગથિયા ધર્મને બનાવ્યા છે. હા કે ના? અને આપણા ધર્મને પોતાના સ્વાર્થ માટે કોઈ પગથિયા બનાવે તો એને છોડાય ને? એટલા માટે મારે યાદ અપાવવું છે. ફરીથી કહું છું, બીજેપી કાન ખોલીને સાંભળી લેજો. તમે ધર્મની વાત કરો છો ગોપાલભાઈ, બીજેપીને આપણે આ કહેવું ખૂબ જરૂરી છે. એમને કહેવું છે, હા એ વાત પર આવું છું કે બુદ્ધ ભગવાન કોણ છે અને મહાવીર સ્વામી કોણ છે ખબર નથી, અને અમે ધાર્મિક છીએ, અમે ધાર્મિક છીએ, અમે ધાર્મિક છીએ. શરમ નથી આવતી?